जो अभी श्याम मानव जो है, ठीक है, अभी जो चैलेंज कर रहे हैं कि 80 लाख वाला, ठीक है, तो अभी उसने आना 30 चाहिए तारीख यहाँ को पे। गुरुजी दिव्य तो दरबार नागपुर है, में तो आ आप गए। कभी भी आओ और हमको चैलेंज स्वीकार है। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર। તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર સૌથી મોટો વિવાદ સર્જાયો છે, જેમાં જયંત પંડ્યા, વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, અત્યારે એમનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે કે વિવાદ થઈ રહ્યો છે। અને મિત્રો, વિવાદ થવા પાછળનું કારણ શું છે તમે લોકો જાણો છો કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના જે ભૂવા ભોપાળા કરતા હોય છે, કે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, એવા લોકો ઉપર કાર્યવાહી કરતા જોવા મળે છે। પણ મિત્રો, અત્યારે જયંત પંડ્યાએ કાર્યવાહી તો કરવાનું શરૂ કર્યું છે, ઘણી બધી એવી કાર્યવાહી પણ કરી છે કે વિજ્ઞાન જાથાવાળા કોઈ આવા ભૂવા તાંત્રિક આવા જે પણ કરતા હોય ભૂવા ભોપાળા, એમના ઉપર એ લોકો વિશ્વાસ કરતા નથી અને વિજ્ઞાન ઉપર વિશ્વાસ કરતા હોય છે। તો અત્યારનો સૌથી મોટો એક વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, આ મિત્રો બહુ મોટું ભારતની અંદર નામ છે, ગુજરાતની વાત નથી કરતા, ભારતની અંદર બહુ મોટું નામ છે, જે રાજકોટની અંદર કદાચ લગભગ થવા જઈ રહ્યો છે તેમનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ, એની અંદર જયંત પંડ્યાએ ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે કે જો આ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર જો સાચા હોય અને ખરેખર જો લોકોના તકલીફો દુઃખ મટાડતા હોય, દૂર કરતા હોય, તો હું જે 3 પ્રશ્નો પૂછીશ કે 3 સવાલ કરીશ, આના જો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આપશે તો હું એમને 50 લાખથી 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ અને સાથોસાથ આજથી હું વિજ્ઞાન જાથા પણ મૂકી દઈશ। આ તો મિત્રો અત્યારે જયંત પંડ્યાનો સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર જોવા જઈએ તો ધર્મના નામે અને આ જે ભૂવા ભોપાળા છે એનું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું તમને જોવા મળશે। પણ આપણે આજે વાત કરવી છે તો શું વિજ્ઞાન સાચું કે પછી આ જે અત્યારે ભૂવા ભોપાળા કે જે ધર્મના નામે જે લોકો આ ધંધો ચલાવી રહ્યા છે અને મિત્રો આપણું એવું કહેવું છે કે ખરેખર જો ધીરેન્દ્ર શાસ્ત્રી કે ગમે તે ભૂવા ભોપાળા જે કરતા હોય છે, લોકોના દુઃખ મટાડવાના દાવા કરતા હોય છે, શું ખરેખર એ લોકોને દુઃખ મટાડતા હશે ખરા? હા મિત્રો, હું માનું છું કે દેવ છે, કે દેવની આપણે કોઈ પારખા ન લેવો જોઈએ, પણ ખરેખર જો આ ભૂવા ભોપાળા કે જે લોકો આવું કરતા હોય છે, એ લોકો પોતાના ઘરનું ન મટાડી શકતા હોય, બીજાનું શું મટાડવાનું? હા, ખરેખર જોવા જશું તો એમના પરિવારની અંદર તમે જોશો તો ભૂવા ભોપાળાના પરિવારની અંદર જ તેમના ભાઈઓથી નહીં બનતું હોય અને બીજા લોકોને એવી સલાહો આપતા હશે કે તમારા ભાઈથી આવું થયું છે ને તમારા ભાઈથી આવું થયું છે ને તમારા ભાઈએ આવું કર્યું છે, આવા કારણે પોતાના પરિવારમાં કે સગા કુટુંબની અંદર પણ વેર વિખેર ઊભો થાય છે। અને વાત કરીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે અને જયંત પંડ્યાનો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની વચ્ચે સૌથી મોટો ખુલાસો એ બહાર આવ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જે જયંત પંડ્યાએ ખુલ્લે આમ ચેલેન્જ આપી હતી કે જો તમે મારી ચેલેન્જ સ્વીકારશો તો હું તમને 50 લાખથી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ અને મારું આ વિજ્ઞાન જાથાનું જે હું કામકાજ કરું છું એ પણ હું છોડી દઈશ। તો શું હવે ધીરેન્દ્ર શાસ્ત્રી આ ચેલેન્જ સ્વીકારશે ખરે? તો અત્યારે આપણે એ જોવાનું છે। પણ જયંત પંડ્યાનું શું કહેવું છે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જયંત પંડ્યા, અને ખરેખર તમે લોકો શું કહેવા માંગો છો? જો જયંત પંડ્યા જે બોલી રહ્યા વિજ્ઞાન જાથાના જે ઘણા બધા ભૂવા અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને એમને ખુલાસા પાડ્યા છે, પર્દાફાશ કરેલા છે, તો શું આ ધીરેન્દ્ર શાસ્ત્રીનો પર્દાફાશ થશે ખરો? અને ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રી શું ભગવાનનું રૂપ છે કે લોકોના દુઃખ દર્દ પીડા મટાડતા જો હશે? અને અત્યારે તો બીજો પણ એક એવો દાવો જોવા મળી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જો એવા ભગવાનના રૂપ હોય કે લોકોના દુઃખ મટાડતા હોય તો સળગતો સળિયો હાથમાં પકડી લે। મિત્રો, દેવને માનો પણ અંધશ્રદ્ધામાં નહીં। અત્યારે લોકો અંધશ્રદ્ધા તરફ વળી રહ્યા છે। જો માતાજીને માનો, તમારી કુળદેવીની પૂજા આરાધના કરો તો બીજી ક્યાંય જવાની જરૂર જ નથી। પણ અત્યારે લોકો પોતાના ઘરમાં થોડું કોઈ દુઃખ કે થોડું કંઈ પેલી પરિસ્થિતિ એવી થાય એટલે લોકો તરત જ ભૂવા પાસે જાય છે, નાખો દાણ, અને અત્યારે એ જ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર। તમને ઠેર જગ્યાએ સોશિયલ મીડિયા ખોલશો એટલે તમને લોકોને ખબર પડી જશે, 4-5 રીલ તમે સ્ક્રોલ કરશો એટલે બસ ભૂવા। અને ખરેખર આ ભૂવાઓ શું લોકોના દુઃખો મટાડતા હશે? જયંત પંડ્યા એ જ પર્દાફાશ કરી રહ્યા છે અત્યારે વિજ્ઞાન જાથાના જે છે એ પર્દાફાશ કરવાનું કામ જ એમનું એ છે। તો અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયંત પંડ્યાનો ખુલ્લેઆમ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે કે વિવાદ સર્જાયો છે। તો આ વિવાદની અંદર હવે કોની જીત થવાની, કોની હાર થવાની, પણ તમે લોકો કોની સાથે છો? વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે બાગેશ્વર ધામ? કમેન્ટ કરી જણાવી શકો છો। બાકી તમારો આ વિશે શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર કરો અને ચેનલ પર પહેલી વાર આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોતા તો ફોલો કરો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે